ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારને વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમારને જ્યાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી ત્યાં સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પાઠશાળામાં ચકચાર મચી ગઈ હતી. એ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરની સી ડિવિઝન પોલીસે ખાનગી હોસ્પિટલમાં દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જોકે ઋષિકુમારના પરિવારજનોએ સંસ્થા દ્વારા તેમને આ ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપો કર્યા છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર નામે પ્રિન્સ પાઠક છેલ્લા 5 વર્ષથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોવાથી પાઠશાળા દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ છે. ત્યારે આજ રોજ સવારના 6 વાગ્યાના આસરામાં પ્રિન્સ પાઠક ગણેશ સ્થળ નજીક લાઉડસ્પીકરના વાયર જોઈન કરવા ગયો હતો. તે સમયે વીજ કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો, જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવ્યો છે. હાજર તબીબે મૃત જાહેર કરવામાં આવ્યો છે. જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. પ્રિન્સ પાઠક નામના વિદ્યાર્થીને આજે સવારે 6:30 કરંટ લાગતા દિવંગત થયો છે. અમે એના માતા પિતા સાથે જ છીએ અને અમને પણ ખૂબ જ દુઃખ છે આ ઘટનાનું, અને અમે એમને જે કંઈ આ વ્યવસ્થા છે એમાં સંપૂર્ણ ભાગીદાર થઈને એમને સાથ સહકાર આપી રહ્યા છીએ, અને અમારાથી જે કંઈ બનતી એમની મદદ હશે તે અમે એમને મીડિયાના માધ્યમથી અથવા તો કોઈ પણ માધ્યમથી આપીશું.